ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. અત્યાર સુધીમાં આપણે કંપનીનો અર્થ, કંપનીની વ્યાખ્યા, કંપનીદારો, કંપનીની લાક્ષણિકતા, ફાયદા અને મર્યાદાઓ વિશેની સમજ મેળવી. હવે આપણે કંપનીના પ્રકારો સમજીશું. કંપનીના કુલ 4 પ્રકાર છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. સૌથી પહેલો પ્રકાર ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, જેને અંગ્રેજીમાં સ્ટેચ્યુટરી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો જે કંપની સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય. તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીનું અસ્તિત્વ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા હોય છે. ઉદાહરણ તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે શોર્ટમાં RBI તરીકે ઓળખીએ છીએ. એક્ઝામની અંદર RBIનું પૂરું નામ પૂછાઈ શકે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની છે. બીજું એક્ઝામ્પલ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે શોર્ટમાં LIC તરીકે ઓળખીએ છીએ, પરંતુ LICનું પૂરું નામ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. તો આ જે કંપનીઓ છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી હોય છે. ત્યાર પછી કંપનીના પ્રકારમાં મુખ્ય બીજો પ્રકાર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. સૌથી પહેલા આપણે જાહેર કંપની વિશેની માહિતી મેળવીએ. જાહેર કંપનીને અંગ્રેજીમાં પબ્લિક કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી તેને જાહેર કંપની કહેવાય. આ ખૂબ જ સરળ અર્થ છે કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી તે જાહેર કંપની કહેવાય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. 7 સભ્યો હોય તો જાહેર કંપની શરૂ કરી શકાય અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ જ નિયંત્રણ નથી. એટલે કે વધુમાં વધુ કંપનીની અંદર ગમે તેટલા સભ્યો હોઈ શકે. તો આ પ્રશ્ન સભ્ય સંખ્યાનો એક્ઝામની અંદર પૂછાતો હોય છે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ હોતું નથી. જાહેર કંપની એ શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. જ્યારે પણ જાહેર કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો તેની ખરીદી માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકાય છે. શેરની ફેરબદલી ઉપર કોઈ જ નિયંત્રણ હોતું નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ જાહેર કંપનીના શેર સરળતાથી ખરીદી શકે છે અને કોઈ જ નિયંત્રણ વિના એને વહેંચી પણ શકે છે. એટલે કે શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી. સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ જાહેર કંપનીના 3 પ્રકાર પડે છે. તો આ જાહેર કંપનીના 3 પ્રકાર છે: શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આ જાહેર કંપનીના પ્રકારો વિગતવાર સમજીએ. જાહેર કંપનીનો પહેલો પ્રકાર શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આ આપણે અગાઉ પણ લાક્ષણિકતા અને ફાયદામાં સમજી ગયા છીએ કે કંપનીની અંદર જે પણ શેર હોલ્ડરો હોય તેમણે જે પણ શેર ખરીદ્યા હોય
એ શેરની મૂળ કિંમત પૂરતી જ તેમની જવાબદારી મર્યાદિત હોય છે. ઉદાહરણ તરીકે, કંપનીની શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે. આવા 100 રૂપિયાવાળા તમારી પાસે 5 શેર હોય, તમે શેર હોલ્ડર છો, તમારી પાસે 5 શેર છે, તો તમારી જવાબદારી મૂળ કિંમત શું છે શેરની? 100 રૂપિયા. તમારી પાસે કેટલા શેર છે? 5. એટલે તમારી જવાબદારી 500 રૂપિયા સુધી જ મર્યાદિત રહેશે. આ તો ખૂબ જ નાનકડી અમાઉન્ટ છે, પણ આ અમાઉન્ટ મોટી પણ હોઈ શકે, કેમ કે શેર હોલ્ડર પાસે જેટલા શેર હોય એ શેરની મૂળ કિંમત પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. અને શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ લગાવવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું એક્ઝામમાં પૂછાય છે કે લિમિટેડ શબ્દ કઈ કંપનીના નામ પાછળ લખવામાં આવે છે? તો શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના નામની પાછળ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની એ જાહેર કંપનીનો બીજો પ્રકાર, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી સભ્યોએ આપેલી બાહેંધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. જેટલી રકમની બાહેંધરી આપી હોય એટલી જ રકમ જ્યારે કંપની લોસમાં જાય ત્યારે સભ્યોએ ચૂકવવાની હોય છે. કંપનીના વિસર્જનના સમયે સભ્યએ આપેલી બાહેંધરીની રકમ ચૂકવવી પડે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત એટલે શું? તો કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે કે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. એટલે કે સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે છે. તો આ પ્રકારે જાહેર કંપનીના 3 પ્રકાર હતા. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખાનગી કંપની વિશે સમજીએ. ખાનગી કંપનીને અંગ્રેજીમાં પ્રાઇવેટ કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. તો ખાનગી કંપની એટલે એવી કંપની કે જેમાં સભ્ય સંખ્યા કેટલી હશે? તો ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોય તો તેને ખાનગી કંપની કહેવાય. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. એ જાહેર કંપનીની જેમ શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. અને ખાનગી કંપનીના પણ સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. તો ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર એ જાહેર કંપનીના જેવા જ છે. શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. સૌથી પહેલો પ્રકાર, શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો ફરીથી એનું એ જ કે કંપનીના સભ્યોની જવાબદારી શેરની દાર્શનિક એટલે કે મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. અને ખાનગી કંપની જે શેરથી મર્યાદિત જવાબદારીવાળી હોય તે કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. તમે ઘણી બધી જગ્યાએ કંપનીનું નામ જોયું હોય તો કંપનીનું નામ અને પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવું લખેલું હોય છે. બીજો પ્રકાર, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો ફરીથી જાહેર કંપનીની જેમ જ કંપનીના સભ્યોની જવાબદારી સભ્યોએ આપેલી બાહેંધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે કંપનીનું જ્યારે વિસર્જન થાય
ત્યારે સભ્યએ જે બાહેંધરી આપી હોય, પહેલેથી બાહેંધરી આપવામાં આવી હોય, એ બાહેંધરી પૂરતી જ રકમ ચૂકવવી પડે છે. અને આગળના પ્રકારની જેમ કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો જાહેર કંપનીની જેમ જ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીના મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. એટલે કે સભ્યોએ પોતાની અંગત મિલકતો વહેંચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે છે. પરંતુ આ પ્રકારની કંપનીના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવામાં આવે છે. લિમિટેડ શબ્દ લખવામાં આવતો નથી, કારણ કે એની જવાબદારી અમર્યાદિત હોય છે. પરંતુ ખાનગી કંપની છે એટલે આ કંપનીના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવામાં આવે છે. કંપનીના પ્રકારમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો પ્રકાર, એક વ્યક્તિની કંપની. તો આ કંઈક અલગ જ પ્રકાર છે. એક વ્યક્તિની કંપનીને અંગ્રેજીમાં વન પર્સન કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેને શોર્ટમાં OPC કહેવામાં આવે છે. એનું પણ પૂરું નામ એક્ઝામમાં પૂછાઈ શકે. એક વ્યક્તિની કંપની અથવા એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય હોય. એટલે કે એક વ્યક્તિની જે ખાનગી કંપની હોય તે કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. કંપની કોની સાથે કરાર કર્યો હોય? એક વ્યક્તિ જે પોતે જ સંચાલક હોય તે સભ્ય સાથે જ કરાર કરી શકે છે. અને આવી વ્યક્તિની લેખિત સંમતિની જરૂર પડે છે. નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. જે બાકીની કંપનીઓ હોય તેણે પણ આવેદનપત્ર, નિયમનપત્ર બનાવવું પડે અને જ્યારે કંપનીની નોંધણી કરવાની હોય ત્યારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેને રજૂ કરવું પડે. આ કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી. સૌથી પહેલો ભારતમાં અમલમાં આવેલો કંપની ધારો 1956, પરંતુ તેમાં બદલાવ થયો છે અને અત્યારે હાલમાં 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. એટલે એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. તો એક વ્યક્તિની કંપની વિશે ફરીથી સમજી લઈએ કે એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય હોય અને તે જ વ્યક્તિ કંપનીનો સંચાલક હોય. એક જ વ્યક્તિની લેખિત સંમતિ લેવી પડે અને તે સભ્ય જ કંપની સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર એક વ્યક્તિની ખાનગી કંપની હોઈ શકે, કેમ કે એક વ્યક્તિની જાહેર કંપની ક્યારેય પણ ન હોઈ શકે. ઉદાહરણ તરીકે નેહારિકા એગ્રોટેક ઇન્ડિયા વન પર્સન કંપની પ્રાઇવેટ લિમિટેડ. તો આ જે કંપની હોય છે એક વ્યક્તિની કંપની, એના નામની પાછળ OPC એટલે કે વન પર્સન કંપની અને ખાનગી કંપની હોવાના કારણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ પ્રકારની કંપની જે નેહારિકા એગ્રોટેક જે કંપની છે એ એક વ્યક્તિની કંપની છે, જે ડિસેમ્બર 2014થી અસ્તિત્વમાં આવી છે. કારણ કે એક વ્યક્તિની કંપનીની જે જોગવાઈ છે એ 2013ના કંપની ધારામાં છે. 2013નો કંપની ધારો ક્યારથી અમલમાં આવ્યો હતો? 1 એપ્રિલ 2014થી. અને આ પ્રકારની કંપનીની શરૂઆત એટલે કે નેહારિકા કંપનીની શરૂઆત એ ડિસેમ્બર 2014થી થઈ હતી. કંપનીના પ્રકારોમાં મુખ્ય ત્રીજો પ્રકાર વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર છે.
સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સૌથી પહેલાં સરકારી કંપની વિશે માહિતી મેળવીએ. સરકારી કંપનીને અંગ્રેજીમાં ગવર્મેન્ટ કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ થોડો મોટો છે, પરંતુ ખૂબ જ સરળ છે. સરકારી કંપની એટલે શું? તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી. હવે ભરપાઈ થયેલી મૂડી એટલે શું? તો જ્યારે પણ કોઈ પણ કંપની શેર બહાર પાડ્યા હોય તો બધા જ શેર માટે અરજી આવી જાય એવું બનતું નથી. એટલે કે બધા જ શેર વહેંચાઈ જાય એવું ન બને. તો જેટલા શેર વહેંચાયા હોય અને જેટલા શેર માટેની રકમ આવી ગઈ હોય તેને ભરપાઈ થયેલા શેર કહેવાય. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર પાસે હોય અથવા રાજ્ય સરકાર પાસે હોય અથવા એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય, જેવી રીતે કે ગુજરાત, મહારાષ્ટ્ર એમ બંને રાજ્યો પાસે હોય ભેગા મળીને, અથવા કેન્દ્ર સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તો તેને સરકારી કંપની કહેવાય. કોની પાસે ઓછામાં ઓછા 51% મૂડી હશે? કેન્દ્ર સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે અથવા એકથી વધુ રાજ્ય સરકારો પાસે, અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે હોય. ઉદાહરણ તરીકે સેન્ટ્રલ લેવલ પાસે હોય, જેવી રીતે કે દિલ્હીની અંદર, અને રાજ્ય સરકાર એટલે કે ગુજરાત રાજ્યના સરકાર પાસે, એવી રીતે બંને પાસે હોઈ શકે. અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય તો તેને સરકારી કંપની કહેવાય. ઉદાહરણ તરીકે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, જેને શોર્ટમાં ભેલ કહેવામાં આવે છે. આ ભેલનું પૂરું નામ પૂછાઈ શકે, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. બીજું ઉદાહરણ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL. અને ત્રીજું ઉદાહરણ અશોક હોટલ્સ લિમિટેડ. તે સિવાય પણ ઘણા બધા ઉદાહરણ છે, જેવી રીતે કે ઇન્ડિયન ઓઇલ. તો આ પ્રકારની જે કંપનીઓ છે તે સરકારી કંપની કહેવાય. એની 51% મૂડી એટલે કે 51% શેર મૂડી કોની પાસે હોય છે? સરકાર પાસે હોય છે. ત્યાર પછી વર્ચસ્વની દ્રષ્ટિએ બીજો પ્રકાર શાસક કંપની. શાસક કંપનીને અંગ્રેજીમાં હોલ્ડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. શાસક કંપનીનો અર્થ કોઈ એક કંપની બીજી કંપનીના 50% કે તેથી વધુ શેર ધરાવતી હોય. એટલે કે આ એક કંપની છે C1, આ C1 કંપની છે એ C2 કંપનીના 50% કે તેથી વધુ શેર ધરાવતી હોય. C2 બીજી કંપની છે, એના 50% કે તેથી વધુ શેર કોણ ધરાવતી હોય? બીજી કંપની ધરાવતી હોય. કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય. આ જે બીજી કંપની છે એના સંચાલકોની નિમણૂક કોના દ્વારા થાય? તો આ જે C1 કંપની છે એના દ્વારા થશે. તો સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. એટલે કે હોલ્ડિંગ કંપની, મેઇન કંપની છે એની પાસે પોતાની જે બ્રાન્ચ હોય અથવા તો બીજી જે કંપની એણે સ્થાપી હોય એના 50% કે તેથી વધુ શેર હોય. અને જે બીજી કંપની છે એના સંચાલકોની નિમણૂક પણ મેઇન કંપની કરતી હોય તો એ કંપનીને શાસક કંપની અથવા તો હોલ્ડિંગ કંપની કહેવામાં આવે છે. ફરી એકવાર શાસક કંપનીનો અર્થ સમજી લઈએ. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કે તેથી વધુ શેર ધરાવતી હોય. કંપનીના સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. હવે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીનો ત્રીજો પ્રકાર ગૌણ કંપની. ગૌણ કંપનીને અંગ્રેજીમાં સબસિડરી કંપની કહેવામાં આવે છે.
એક શાસક કંપની અને બીજી ગૌણ કંપની. તો ગૌણ કંપની એટલે શું? તો ગૌણ કંપની એટલે કે એવી કંપની જેના 50% કે તેથી વધુ શેર કોની પાસે હોય? તો આગળ જ આપણે જોઈ ગયા કે જે કંપનીના 50% કે તેથી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. આ જે ગૌણ કંપની છે એના 50% કે તેથી વધુ શેર કોની પાસે હોય? શાસક કંપની પાસે હોય. જે કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપની પાસે હોય તો તેને ગૌણ કંપની કહેવાય. એટલે ગૌણ કંપની એટલે એના 50% કે તેથી વધુ શેર શાસક કંપની પાસે હોય, તેના સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની પાસે હોય. તો આ પ્રકારની કંપનીને ગૌણ કંપની કહેવામાં આવે છે. તો અહીંયા ટૂંકમાં એટલું સમજવાનું છે કે મેઇન કંપની હોય તેની પાસે પોતાની જે ગૌણ કંપની એટલે કે બ્રાન્ચ હોય, સબસિડરી કંપની હોય, એના 50% કે તેથી વધુ શેર પોતાની પાસે રાખે. મેઇન કંપની શાસક કંપની પોતાની પાસે રાખે અને જે પણ એની ગૌણ કંપની હોય તેના સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ પોતાની પાસે રાખતી હોય છે. તો આ રીતે વર્ચસ્વની દ્રષ્ટિએ શાસક કંપની અને ગૌણ કંપની એમ બે પ્રકારો પડે છે. અને એ સિવાયનો પહેલો પ્રકાર આપણે જોયો હતો સરકારી કંપની. હવે કંપનીના પ્રકારોમાં મુખ્ય ચોથો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના બે પ્રકાર છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. સૌથી પહેલા આપણે ભારતીય કંપની વિશેની માહિતી મેળવીએ. ભારતીય કંપનીને અંગ્રેજીમાં ઇન્ડિયન કંપની તરીકે ઓળખવામાં આવે છે. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા કાયદા હેઠળ થઈ હોય. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. તેના ઘણા બધા ઉદાહરણ છે, રિલાયન્સ, ટાટા, કોટક, એશિયન પેઇન્ટ વગેરે. ભારતીય કંપની એ જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે અથવા સરકારી કંપની પણ હોઈ શકે. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ બીજો પ્રકાર વિદેશી કંપની. વિદેશી કંપનીને અંગ્રેજીમાં ફોરેન કંપની કહેવામાં આવે છે. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, ભારત બહાર થઈ હોય એટલે એની રજિસ્ટર ઓફિસ પણ ક્યાં હોય? ભારતની બહાર. એટલે કે જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો ફોરેન કંપની એટલે શું? નોંધણી એની ભારતની બહાર થઈ હશે, એની રજિસ્ટર ઓફિસ પણ ભારતની બહાર હશે, પરંતુ એ બિઝનેસ ક્યાં કરતી હોય છે? ભારતની અંદર કરતી હોય છે, ભારતમાં. તો ભારત દેશ માટે એ કંપની શું બને છે? વિદેશી કંપની. એટલે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અથવા તો ભારતની બહાર હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. આની ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેવી રીતે કે ડવ. તો આ ડવ કંપની છે એ ફોરેન કંપની છે, વિદેશી કંપની છે. લક્સ. તો આ પ્રકારની કંપનીઓને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે કંપનીના પ્રકારો સમજ્યા. કંપનીના મુખ્ય 4 પ્રકાર છે. એમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની જે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. ઉદાહરણ તરીકે ભેલ અને MTNL અને અશોક હોટલ્સ લિમિટેડ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર છે, જાહેર, ખાનગી અને એક વ્યક્તિની કંપની. જાહેર કંપની એના 3 પ્રકાર, ખાનગી કંપનીના પણ 3 પ્રકાર. શેર મૂડીથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એક વ્યક્તિની કંપની જેમાં એક જ સભ્ય, એક જ સંચાલક હોય.
એક વ્યક્તિની કંપની એ 2013ના કંપની ધારા અનુસાર હોઈ શકે. ત્યાર પછી વર્ચસ્વની દ્રષ્ટિએ પણ કંપનીના 3 પ્રકાર છે: સરકારી, શાસક અને ગૌણ. સરકારી કંપની હશે તો એના ભરપાઈ થયેલી મૂડીના 51% મૂડી, ઓછામાં ઓછા 51% મૂડી કોની પાસે હશે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર અને એક અથવા એકથી વધુ રાજ્ય સરકાર પાસે. શાસક કંપની એટલે શું? તો બીજી કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય, બીજી કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવતી હોય, એ શાસક કંપની કહેવાય. ગૌણ કંપની એટલે શું? કે પોતાની કંપનીના 50% કે તેથી વધુ શેર શાસક કંપની પાસે હોય, પોતાની કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ શાસક કંપની પાસે હોય, તો એને ગૌણ કંપની કહેવાય. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ 2 પ્રકાર છે: ભારતીય કંપની અને વિદેશી કંપની. ભારતીય કંપની એટલે કે જેની નોંધણી ભારતમાં થઈ હશે, એનું નામ જ છે ને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, એટલે નોંધણી ક્યાં થઈ હશે? ભારતમાં, કંપની ધારા અનુસાર અથવા તો વિધાનસભા કે સંસદના ખાસ કાયદા અનુસાર. અને વિદેશી કંપની એટલે કે જેની નોંધણી બહાર થઈ હોય, ભારતની બહાર થઈ હોય, રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતની બહાર હોય, પરંતુ તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, તો તેને વિદેશી કંપની કહેવાય. તો આ રીતે આજે આપણે આજના વિડીયોની અંદર કંપનીના પ્રકારો સમજ્યા. હવે આના પછીના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન, કંપનીની સ્થાપના વિધિ સમજીશું.